गणेश महोत्सव के पर्व के मद्देनजर वडोदरा में अब गणेश जी की प्रतिमाओं की आगमन यात्रा निकलने वाली है, लेकिन उससे पहले पुलिस विभाग की ओर से त्योहारों के मद्देनजर 16 तारीख तक गणेश जी की प्रतिमाओं के आगमन पर रोक लगा दी थी, जिसके बाद आज संकलन की बैठक पुलिस भवन पर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की ओर से बुलाई गई थी। इस दौरान मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, सांसद डॉक्टर हेमांग जोशी और विधायक पुलिस की टीम के साथ मौजूद रहे थे। इस संकलन की बैठक के तहत ये फैसला लिया गया है कि कल यानी कि 17 तारीख के बाद से गणेश जी की प्रतिमाओं का आगमन वडोदरा शहर में शुरू करवाया जा सकता है। हालांकि जब भी त्यौहार हो जैसे कि रक्षाबंधन और जन्माष्टमी, इन दिनों गणेश जी की प्रतिमाओं की आगमन यात्रा नहीं निकल पाएगी। इस मामले के मद्देनजर अब सुखद समाधान आया है और इस पूरे मामले पर पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने प्रतिक्रिया दी है। आज वडोदरा शहरना जे माननीय मेयर श्री, एमपी श्री અને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો। મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સ્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ। અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે। તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે, જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ્ટ રહે અને અન્ય તારીખોમાં કરી શકે। આજે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાય એ માટે પોલીસ કમિશનર સાથે જે આજે મિટિંગ ધારાસભ્ય અને સાંસદ અને મેયરની મળી, એમાં અમારી વાત સાંભળી છે કમિશનરે। ખાસ કરીને આવતીકાલથી જે બી મોટા ગણેશ હોય કે અન્ય ગણેશ પોતાના પેન્ડલમાં લાવી શકશે। ખાલી સોમવારે, આ સોમવારે રક્ષાબંધનના દિવસે, જન્માષ્ટમી અને એના બીજા દિવસે એટલે 26 ને 27 તારીખ એ 3 દિવસ ખાલી નહીં લાવી શકે। બાકીના દિવસે કોઈ પણ ગણેશ મંડળ પોતાના ગણેશ બી લાવી શકશે। જે ડીજે વગાડવાનું એ મર્યાદામાં જે પોલીસની સૂચના પ્રમાણે કરે અને વિસર્જન વખતે પણ જે રીતે વિસર્જન થાય છે વડોદરા શહેરમાં એ રીતે બરાબર પોલીસના ટાઈમ મુજબ દરેક પેન્ડલવાળા કરે એવી મારી બી વિનંતી છે ને આ કાર્યક્રમ દરેક ગણેશ મંડળો रंगे चंगे जूझे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।